હાય મિત્રો, કેમ છો? મજામાં? આપણા જે વટાણા, ટામેટાં અને રવૈયા મિક્સ શાક બનાવીશું. આ શાક ખરેખર એટલું સરસ બને છે ને, બહુ જ સરસ છે. હું મારા ઘરે ઘણીવાર બનાવું છું, એટલે મેં કીધું તમને પણ હું આજે શીખવાડી જ દઉં એમ. એના માટે મેં એક વાટકી જેટલા ટામેટાં લીધા છે, એક વાટકી જેટલા વટાણા લીધા છે, લીલું લસણ છે, કોથમીર છે, સમારીને લીધું છે, લીલા મરચાં છે અને આ સૂકું લસણ છે. આ લીલા મરચાં અને સૂકું લસણ ખાંડીને નાખવાનું છે આપણે ખાંડણીના અંદર. અને મેં 200 ગ્રામ રવૈયા લીધા છે. રવૈયા મેં આવી રીતના કટ કરી લીધા છે ને મીઠાના પાણીના અંદર પલાળી દીધા છે. મીઠાના પાણી પલાળવાથી રવૈયા કલર ચેન્જ નહીં થતો, આવો ને આવો જ રહે છે સરસ મજાનો. અને આપણે ખાંડણીના અંદર ખાંડવાનું છે મરચાં અને લસણ. તો ચાલો બનાવવાની રીતે આપણે ચાલુ કરીએ. સૌથી પહેલાં લસણ મરચાં ખાંડી લઉં. મેં લસણ મરચાં ખાંડી લીધા છે ને સૌથી પહેલાં તેલ ગરમ મૂકી દીધું છે. મેં અડધું સરસ્યું તેલ લીધું છે ને અડધું સિંગ તેલ લીધું છે. તમે રેગ્યુલર જે ખાતા હોય એ નાખવાનું. તેલ ગરમ થઈ ગયું છે. રાઈ જીરું નાખી દઈશું, હિંગ નાખીશું અને આપણે પહેલાં ટામેટાં નાખવાના છે. હવે લસણ અને મરચાં ખાંડેલા નાખીશું. હવે આપણા વટાણા નાખી દઈશું. થોડું હળવા દઈશું તેલના અંદર. આપણે પેલા ટામેટાં નાખ્યા છે કેમ કે વટાણા જલ્દી પહેલાં નાખતો ફૂટી જશે, એટલે વટાણા આપણે ખોલવા નથી, એમને જ રાખવાના છે. 2 મિનિટ જ ખાલી હળવા દઈશું આપણે. બે મિનિટ જેવું થઈ ગયું છે ને સરસ મજાનું હળી ગયું છે. તમે જોઈ શકો છો વટાણા એકદમ આખા આખા છે. આપણે ચડાવવાના છે અને ખોલવાનું નથી તેલના અંદર, એટલે સરસ મજાનું થઈ ગયું છે. હવે મસાલા કરી લઈશું આપણે. 1.5 ચમચી જેટલું મરચું નાખું છું, 1 ચમચી હળદર નાખું છું, 1 ચમચી મીઠું નાખું છું, મિક્સ કરી લઉં છું સરસ. તમે જોઈ શકો છો હું મિક્સ કરું છું તો કેટલા સરસ મજાના મસાલા શેકાઈ રહ્યા છે. આ શાકમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો. હવે આપણે રવૈયા નાખી દઈશું. મેં આવી રીતના લીલો ભાગ રાખ્યો છે, તમારે ના રાખવો તો તમે કાઢી શકો છો. આ શાક લોયામાં તપેલીમાં જ બનાવવાનો તો ટેસ્ટ વધારે આવે છે. કુકરના અંદર નહીં બનાવવાનું. આ શાક મિક્સ કરી લેવાનું છે. મેં લીલા મરચાં પણ નાખ્યા છે અને મેં લાલ મરચાં પણ નાખ્યા છે. મારા ઘરે તીખું વપરાય છે એટલે હું થોડું તીખું બનાવ્યું છે. તો તમારે લીલા મરચાં વાપરો તો લાલ મરચાંનો ઓછો ઉપયોગ કરવાનો. સરસ મજાનું મેં મિક્સ કરી લીધું છે શાક. અને હવે હું થાળી નાખી દેવાની છું ઉપર. અને થાળીના અંદર થોડું પાણી મૂકીશું આપણે. અંદર પાણી નથી રેડવાનું. થાળી અંદર પાણી રેડીશું તો વરાળથી શાક આપણું સરસ ચડી જશે. મિત્રો તમે જોઈ શકો છો મેં થાળી ઉપર મૂકી દીધી છે લોયા ઉપર, અને અંદર પાણી રેડ્યું છે. મેં 1/2 ગ્લાસ એટલું પાણી રેડ્યું છે. થોડી વાર હું ચેક કરી લઈશ.
ગેસ ધીમો કરી દઈશ. પાણી બળી ગયું છે, તમે જોઈ શકો છો. પાણી બધું જ બળી ગયું છે. શાક ચેક કરી લેશું આપણે. મસ્ત જેમ આપણું શાક રેડી થઈ ગયું છે, એકદમ અથાણા જેવું. લીલું લસણ ને કોથમીર આપણે સુધારી નાખી દઈશું. શાક આપણું સરસ મજાનું થઈ ગયું છે. હું બાઉલના અંદર નીકાળી દઈશ. શાકને ગેસ બંધ કરી દઈશું આપણે. શાક નીકાળશું આપણે. એકદમ સિમ્પલ ને ટેસ્ટી સબ્જી તૈયાર થઈ ગઈ છે આપણી. તો આપણી સબ્જી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે ને મેં લીલા મરચાં મોરા સમાર્યા છે 2-3. હું એનાથી ગાર્નિશિંગ કરું છું. તમે ના નાખો તો બી ચાલે. એકદમ મોરા છે એટલે રોટલા ભાખરી જોડે બહુ જ મજા આવશે ખાવાની સબ્જી. મિત્રો ખરેખર બહુ જ સરસ મજાની આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે. એકદમ સિમ્પલ છે અને ફટાફટ બની જાય છે. અને શિયાળાની સિઝન છે તો જાતના શાકભાજી આવે છે. આપણે રોજ આવી જ રીતે નવી એક વેરાયટી બનાવીશ તમારા માટે. રોજ હું નવું લઈને આવીશ. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.